આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ ભાઈ આપનું? મારું નામ રાઠોડ દિગ્વિજયસિંહ છે. દિગ્વિજયસિંહ, આપણે ઉભા કયો વિસ્તાર છે? આ વિસ્તાર છે ગેરતપુર રેલવે સ્ટેશન પાસેની એક સોસાયટીનો વિસ્તાર છે જેનું નામ છે શ્રીજી સોસાયટી, ગેરતપુર કો હાઉસિંગ સોસાયટી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? આ વિસ્તારમાં એ પ્રોબ્લેમ એ છે કે આ વિસ્તારમાં ના ગટર લાઇન છે, ના પાણીની લાઇન છે, રોડ રસ્તા સારા નથી, રોડ તૂટે છે તો રોડ રિપેરિંગ થતો નથી, સોસાયટીમાં એન્ટ્રન્સની જગ્યા ખરાબ છે, સ્ટ્રીટ લાઇટ નથી સોસાયટીમાં, રાતે અંધારું થયા પછી લેડીઝ કે પછી કોઈ નાના છોકરાઓ, ભૂલકાઓ બહાર નીકળવું હોય તો નીકળતા બી ડર લાગે છે. એટલે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નખાવવા મારે અપીલ છે. બીજું કે અહીંયાના જે ધારાસભ્ય, કોર્પોરેટર કે પછી કોઈ બી નેતા ચૂંટણી સમયે આવે છે પણ જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ અહીંયા દેખાતું નથી. ધારો કે આ અમારી અત્યારની સમસ્યા છે, એમાં ના અત્યારે કોઈ ધારાસભ્ય આવે છે, ના કોર્પોરેટર આવે છે. જોવે છે બધા, પણ બધા અણદેખાવ કરે છે કે જોઈને પણ છે ને ઇગ્નોર કરી નાખે છે વસ્તુને કે અહીંયા આ સુવિધા નથી, પણ ઇગ્નોર કરીને જતા રહી છે. અને જે તે કાઉન્સિલરો કેટલા વર્ષોથી ચૂંટાઈને સતત આવતા રહ્યા છે અહીંયા? કાઉન્સિલરો ખાસા વર્ષોથી ચૂંટાઈને આવી રહ્યા છે. તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ? હું તો કહું કે એમને છે ને એમના ઘરે હું ઈંડું મોકલી દઉં છું, જીરોનું. શું નામ બેન આપનું? રેખાબેન. રેખાબેન, આપણે ઉભા કયો વિસ્તાર છે? હે? કયો વિસ્તાર છે આ શ્રીજી સોસાયટી, ગેરતપુર. ગેરતપુરનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ થયો છે અહીંયા? કોઈ થયો જ નહીં ને, કશો રોડ જ રસ્તા કેટલા સરસ છે? થયો જ નહીં ને. ગટરોની સુવિધા કેવી છે? ગટરની સુવિધા નહીં, રોડની નથી, પીવાનું પાણી કેવું આવે? પીવાનું પાણી નહીં આવતું કેટલા બરાબર. કલાક આવે છે રોજ? એક જ કલાક આવે. પરિણામે બહારથી પાણી લાવો તો કેટલું મોંઘું પડે છે? અડધો કલાક, 1 કલાક આવે ને એમાં 2 બાજુ છોડે અડધો કલાક. એટલે પાણી દૂષિત, મેલું, ગંદુ કેવું આવે છે? હા, એવું જ માટી વાળું પાણી આવે કચરાની ગંદકીની સમસ્યા ડોર ટુ ડોર ગાડીની રોજે રોજ આવે છે ખરી? દિવસમાં કેટલી વાર આવે છે?
એક જ વાર એક જ વાર આજે. અને કચરાનું કલેક્શન કરે છે ખરા એ લોકો કે બહાર જ ઉભા રહે રોડ પર ઉભા રહે તમારે અહીંયા બહાર નાખવા ઉપર બહાર નાખવા? પરિણામે કચરાના ઢગને કારણે બીમારીની સમસ્યા કેવી? ચોમાસામાં શી હાલત હતી? ચોમાસામાં બહુ ગંદકી વાળો થાય છે. તો એમની કામગીરીને બોલાવતા એમને પાસ કરશો ફેલ કરશો 10માંથી કેટલા માર્ક અપાય? તમારા મંત્રી સંત્રી કાઉન્સિલર કશું જ નહીં. મંદાબેન આપણે ઉભા કયો વિસ્તાર છે? ગેરતપુર શ્રીજી સોસાયટી. ગેરતપુરનો વિકાસ કેવો કહી શકાય? ગેરતપુરનો વિકાસ કઈ જ નહીં, ઝીરો છે. કેમ તમે મ્યુનિસિપલ ટેક્સ નથી આપતા? મ્યુનિસિપાલિટી અડધાના છે ને અડધાના નથી. બરોબર, તમે મતદાર નથી, મત નથી આપવા જતા. આપીએ છીએ. તો આ ફરજ કોની આવે? કોની જિમ્મેદારી આવે? તમામ સુવિધા તમને સરકારની જિમ્મેદારી આવે. વોટ લેવા ઉભા થઈ જાય છે, બરોબર? આપવા. બોલ બચ્ચાનો યાદ કરે. બોલ બચ્ચાનું વોટ લેવા ઉભા થઈ જાય ને જ્યારે અમારી મુસીબત હોય ત્યારે કોઈ સામે નથી જોતું. આપણે એની મુખ્ય મુસીબતો કઈ છે? મુખ્ય મુસીબતો અમારી ગટરોની, પાણીની, રોડની, લાઇટોની, બરોબર છે. કોઈ થાંભલાની કોઈ સુવિધા નહીં, કોઈ પાણીનું નહીં. એટલી પરેશાની છે અમારે. લાલ બસ આવે છે છેક સીમા નગર સુધી, અમારે આ બચત નથી એટલે આવતી. દૂર તમારે ચાલીને જવું પડે. હા, એટલે ત્યાં ચાલીને જવું પડે અને અમારે. બાળકોને શાળાએ જવામાં કેટલી તકલીફ પડે છે? શાળામાં બી બહુ તકલીફ પડે આ બધી બાળકોને. તકલીફ જોતા તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો ફેલ કરશો 10માંથી કેટલા માર્ક અપાય? ઝીરો. શું નામ ભાઈ આપનું? ધર્મેન્દ્ર. મતદાર તો આપતા જો લેવા માટે તો બધા આવી જ જાય છે, પણ કામ કરવાનું હોય તો કશું નથી. સોસાયટી તમે વચન સાથે હાજર થાય છે. બોલ વચન કે તમને જે કરવું હશે અમે કરી દઈશું, તમે આવો, તમે અમને વોટ આલો, તમારે શું જોઈએ અમે બધું કરી આલીશું, તમે એની ટેન્શન ના લો, એ બધું કહીને પછી જતા રહે છે. પણ એના પછી મુખ્ય કામો કયા જે જરૂરી છે? જરૂરી તો બધું છે અહીંયા. જો પ્રાથમિક સુવિધા, બીજી વસ્તુ છે કે સ્ટ્રીટ લાઇટ નથી, પાણી લાઈન નથી, ગટર લાઈન નથી. અહીંથી વરસાદ પડે એટલે બહાર નીકળવામાં એટલી તકલીફ પડે ને માણસોને. કેટલા સરસ છે. રોડ તો કશું નહીં. કાઉન્સિલરને એમની કામગીરીને બોલાવતા 10માંથી કેટલા માર્ક આપશો? ઝીરો પાસ માર્ક્સ કે આપી. ફેલ? ફેલ હવે ફેલ શું જવાબ હશે આગામી ઇલેક્શનમાં? કશું નહીં. હવે તો નહીં આલી અમે ઇલેક્શન, ઘૂસવાય નહીં દઈએ અમે. વિસ્તાર ગેરતપુર શ્રીજી સોસાયટી. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નથી, ગટર લાઇન નથી, પાણીની સુવિધા નથી, જે પ્રાથમિક જરૂરિયાત છે દરેક વ્યક્તિની. આ વસ્તુ અહીંયા ઉપલબ્ધ નથી. તો સરકારશ્રીને કે કોર્પોરેટર ધારાસભ્યને અહીંયા વોટ લેવા આવું નહીં. કામ નહીં તો હોય તો વોટ નહીં, કામ નહીં તો વોટ નહીં, કામ નહીં તો વોટ નહીં. કોઈ અહીંયા વોટ લેવા આવું નહીં. કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, કે કોઈ સરકાર હોય. શું નામ બસ સર, અમારે સુશીલાબેન બાબુભાઈ શિંદે. સુશીલાબેન આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ મહેશ્વરી સોસાયટી છે ગેરજપુર. ગેરતપુર. અહીંનો વિકાસ કેવો લાગે છે? બહુ કંડમ છે બધી વાતે. અમે હેરાન થઈએ છીએ પાણીથી. ગટર લાઈન નહીં, પીવાનું પાણી નહીં. અમે પછી રિક્ષા લઈને આવ્યા તો રિક્ષા ઘર અંદર આવતી નથી. પણ બીમાર સીમાર હોય તો કેવી રીતે જવાનું સાહેબ અમારે? આ તમે આટલું ક્રોસ કરીને આવ્યા, વરસાદમાં કેટલા પાણી ભરેલા હોય છે? બહુ ભરેલું જ રહેશે તેવામાં અમે રહીએ છીએ. કેવી રીતે? તમારે આવવા જવામાં કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે. ચાલાતું નહીં અમારાથી તો બી. અને અહીંયા કેટલી બસો, શહેરી બસ કેટલી આવે છે? બસ જ નહીં આવતી, બંધ છે. રિક્ષામાં જાવ તો રિક્ષા કેટલી મોંઘી પડે છે? રિક્ષા મોંઘી પડે, રિક્ષાવાળા પૈસા દઈને બી નથી આવતા સાહેબ. અને ગંદકી કચરાનું કેવું પ્રમાણ? ગંદકી તો બહુ જ છે. બીમારી કઈ વધારે ચાલે? બધાને બીમારી ચાલુ જ છે. રોજે રોજ ડોર ટુ ડોર કચરાની ગાડી આવે, સફાઈ કામદાર આવે છે? આવે છે, આવે છે. તો સાફ સફાઈ કેમ નથી? આટલો તો હા, કચરો કચરો નહીં આવતા. અમુક ટાઈમે આવે, અમુક ટાઈમે નહીં આવતા. કાઉન્સિલર માટે શું કહેશો? કાઉન્સિલર કોર્પોરેટરની કામગીરી કેવી છે? આજે આવે, કાલે નહીં આવે, એવો એમનો બી છે ટાઈમ. અને કોર્પોરેટરના કેવા દાવા, બોલ વચન કેવા હોય છે જ્યારે જીતવું હોય ત્યારે? ત્યારે કે અમને હાથ જોડે અમને, અને પછી કે અમને વોટ આપે, અમે બધું કરીને આપશું. કશું કરીને હાલતા નથી સાહેબ. તો એમની કામગીરીને પાસ કે નાપાસ કરશો? હવે તો નાપાસ જ કરવાનું, નાપાસ જ કરવાનું. હવે દેવાના જ નહીં વોટ. ઓકે. શું નામ બેન તમારું? જ્યોતિબેન બાબુભાઈ વાઘેલા. જ્યોતિબેન, કેટલા કલાકથી તમે બસની રાહ જોતા ઉભા છો કે વાહનની રાહ જોતા ઉભા છો? કલાકથી રાહ જોઈને ઉભા રહ્યા છે. નહીં બસ આવતી, કઈ રિક્ષાવાળાને ભાડા વધારે આપવા છતાં રિક્ષાવાળા ઉભા રહેતા નહીં અહીંયા અમદાવાદ શહેરથી કેટલા દૂર રહો છો તમે? ગાડી 30 કિલોમીટર. અમે અને બહાર જવું હોય તો બસો કેટલા કલાકે આવે? બસ આવતી જ નથી. અડધાથી પાછી જતી રહી છે. આ બાજુ આવતી જ કેમ નહીં. નથી આવતી? આ રસ્તા રોડ ખરાબ છે એના હિસાબે. કેટલા વખતથી ખરાબ છે રોડ? આ 6 મહિનાથી છે. 6 મહિનામાં કેટલી તકલીફ પડી જાય છે? આવતા ઘણી બધી તકલીફ પડી છે અમને. શું એમ્બ્યુલન્સ આવે એવો રોડ છે ખરો? ના, કશું જ નહીં. ગટર લાઈન નહીં, પાણી લાઈન નહીં, કોઈ જ વાતની સુવિધા અમને છે નહીં. હવે તમારે જ્યાં જવું હોય એને માટે કેટલા વહેલું નીકળવું પડે? કેટલા કલાક વહેલું નીકળવું પડે? 2 કલાક વહેલા નીકળો, 3 કલાક વહેલા નીકળો. આપણે સાધન નહીં મળતા, વાર લાગે છે. સાધન નથી મળતા, કશી કોઈ સુવિધા અમારે છે નહીં અહીંયા. કેટલી વખતે કરી પણ કોઈ સાંભળતું જ કેવા નથી. જવાબ છે? કેટલી વાર વાંધા વિરોધ હા, બધું કરી આપીશું. વોટ લેવાનું હતા, અમે બધું અમને વોટ આપો, અમે ગટર લાઈન આપીશું, રોડ કરીશું, બધું કરી આપીશું. વિરોધ કરવા કેટલી વાર જવું પડે છે એમના નિવાસસ્થાને કે ઘેર કે કચેરીએ? કેટલી વખત ગયા પણ કોઈ સાંભળતું જ નથી ને કોઈ આવતું
આવતું જ નથી પહેલી વાત ઇલેક્શન હોય ત્યારે કયા બોલ બચન અને 10 વખત આવશે હાથ જોડી જોડીને કહેશે બધું અમને કરી આપો અમે આ કરીશું અમે કશું કરતા નથી તો એમને માર્ક કેટલા અપાય 10 માંથી પાસ કરશો કશું જ નહીં જીરો અને હવે શું જવાબ હશે જીરો જ બેન તમારું ઉષાબેન ઉષાબેન આપણે ઉભા કયો વિસ્તાર છે મહેશ્વરી કોણ છે કાઉન્સિલર શ્રી ના યા કોઈ નથી વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે છે બહુ વાર કોઈ આવતું નહીં ઘર અને આયા હતા ત્યારે કયા બોલ બચન આપીને ગયા છે એ વોટિંગ લેવા આવે છે પછી કે આપીને અમે જતા રહીશું આપીશું કરી કેટલી આલીશું પરેશાન છે પ્રજા બહુ પડજા તો બહુ પૈસા બધા બીમાર પડી જાય છે અને બધું બીમાર પડી જાય આજો હાલત આજો આ બાટલા ચડાવીને આયા છો કેટલું ચાલવું પડે ત્યારે તો બહાર આવજો બહુ ચાલુ પડે છે વરસાદમાં કેટલા પાણી ભરાય છે વરસાદમાં તો બહુ પાણી અત્યારે પાણી ભરાયેલું છે કેટલા કલાકોએ પાણી ઓસરે છે પાણી તો વસ્તુ જ નહીં ગટર જ પાણી નહીં ભરાઈ જાય છે ઘરમાં ગટર જ નહીં તો પાણી ક્યાંથી વસતે ઘરોમાં કેટલા પાણી ભરાય છે 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ 2-3 ફૂટ પાણી ભરાઈ જાય છે ઘરમાં ઘરમાં કેટલું નુકસાન થાય છે નુકસાન તો થાય છે હવે કોને બોલે કોઈ સાંભળતું નથી પણ આવા ટાઈમમાં જ્યારે સુખ દુઃખની ઘડી આવે ત્યારે કાઉન્સિલર ક્યારે આવે કોઈ નહીં આવતું કોઈ નહીં હવે શું જવાબ હશે તમારા બધાનો હવે ચૂંટણી નહીં આલીશું અમે તો કામ નહીં તો વોટિંગ નહીં આલીશું કામ નહીં તો વોટ નહીં કામ નહીં તો વોટ નહીં વોટ નહીં વોટ નહીં શું નામ ભાઈ આપનું મહેન્દ્રભાઈ આપણે ઉભા છે કયો વિસ્તાર છે મહેશ્વરી સોસાયટી દસકુઈ તાલુકો હા અને ગેરેજપુર આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય કશું છે જ નહીં આવે છે ભાઈ તમારું કામ કરીશું અને આજુબાજુ કેવો વિકાસ છે આરે બધી જગ્યા છે અમારે ગટર નહીં પાણી નહીં જો ગટર બધે પાણી ટોટલી આવી ચૂકી છે અમારી સોસાયટીમાં મહેશ્વરીમાં બી નથી કેમ આવો અન્યાય એ તો હવે સરકાર કે ભાઈ આવે ભાઈ શું છે ભાઈ કરીશું તમારું કામ કોઈ કામ કરતું નથી તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા બધું ભરીએ 40 વર્ષથી રહી છે મત નથી આપતા આપીએ છે તો આજુબાજુ કેટલી સોસાયટી ટેનામેન્ટ બંગલા થયા છે બહુ થયા છે સરકારી આવાસો કેટલા થયા છે બહુ થયા છે શું નામ છે સરકારી આવાસનું મંડી દીધી હાલ ત્યાં કેવી સુવિધા છે સારી છે સોસાયટીમાં કેવી સુવિધા છે બેકાર છે તો તમે કેટલા વર્ષોથી રહો છો 40 વર્ષથી રહું 40 છું વર્ષમાં કેટલા કાઉન્સિલર બદલાઈ ગયા મંત્રી સંત્રી બદલાઈ બહુ બદલાઈ ગયા તો એ કયા બોલ વચન એમના પૂરા થયા છે કોઈ નહીં કયા પક્ષના હતા કોઈ એ બધા ભાજપ કોંગ્રેસ બધા જ પક્ષ આવે બાકી કામ કોઈ નહીં કરતું સરકારી કશું જ નથી અહીંયા નહીં મ્યુનિસિપલ સેવા સદન કેટલે દૂર છે અહીંથી તમારે દૂર ફરિયાદ છે. કરવા જવું કેટલે દૂર જવું પડે દૂર જવું પડે બરોબર છે તો એવા ટાઈમે તમે એમને ફોન કોલથી કોન્ટેક્ટ કરો તો મ્યુનિસિપલ તંત્રી કે સંત્રી કશું જ નહીં કશું જ નહીં એમની કામગીરી મૂલવતા 10 માંથી કેટલા માર્ક અપાય 0-0 અને હવે શું જવાબ હશે આગામી ઇલેક્શનમાં ભાઈ અમે સોસાયટીમાં આવશે નહીં કોઈને બોર્ડ મારી દેવું સિલેક્શન કોમ નહીં ઘૂસવા નહીં દઈશું અમે બેન આપનું માધુરીબેન ભાવેનભાઈ શાહ મધુરબેન આપણે ઉભા કયો વિસ્તાર છે ગેરતપુર મહેશ્વરી સોસાયટી ગેરતપુરનો વિકાસ કેવો કહી શકાય? બેકાર એકદમ ક્યાં કશું જ કેમ નથી લાગે છે? કશું નહીં આજુબાજુ તમે જોઈ લો આજુબાજુ રોડ રસ્તા શરૂ કશું રસ્તો જ નથી અહીંયા ઊભા છે અમે પ્રાઇવેટ અમારા ઘરેથી બધાના ઘરેથી 200 રૂપિયા ઉઘરાઈને અમે આટલી માટી નાખીને રસ્તો કર્યો છે કોઈ કશું જ નહીં કોઈ સુવિધા જ નથી પીવાનું પાણી બી કશું છે જ નહીં ગટર લાઈન નહીં પાણી લાઈન નહીં કશું જ નથી અહીંયા વર્ષમાં ટેન્કર કેટલી વાર મોકલે છે એમના બજેટમાંથી કોઈ જ નહીં એકે વાર અમે ટેન્કર જોઈ જ નથી આજ સુધી બરોબર તો તમે રોજે રોજ પીવાનું પાણી ખરીદીને લાવો પ્રાઇવેટ બોર છે અમારા સોસાયટીમાં મહિને 200 રૂપિયા આપીએ છીએ અને પ્રાઇવેટ પાણી જે તમારે મંગાવવું એક જ કલાક પ્રાઇવેટ પાણી તો આવતું ને રસ્તો જ નથી તો ટેન્કર આવશે જ ક્યાંથી અંદર પ્રાઇવેટ તમે કેરબા મંગાવો તો કેટલા મોંઘા પડે કેરબા 30 રૂપિયાનો એક કેરબો બરોબર અને કોઈ સારો મોટો પ્રસંગ હોય ત્યારે કેટલું પાણી મોંઘું પડે ત્યારે કેટલું મોંઘું પડે ત્યારે હોતી જ નહીં ને અહીંયા રસ્તો જ નહીં તો બધા આવવાની બી ના પાડે છે આ અંગે ફરિયાદમાં કાઉન્સિલર શ્રીનો કેવો જવાબ છે કાઉન્સિલર ફોન ઉપાડે છે તમારા કશું જ નહીં કોઈ કશું નહીં જ્યારે વોટ લેવો હોય ને ત્યારે આવે છે મત લેવા માટે નર્કની જિંદગી જીવી રહ્યા છે અમે જિંદગી જીવી રહ્યા નર્કની જિંદગી જીવી રહ્યા છે અહીંયા કોઈ સુવિધા નથી કેટલા કાઉન્સિલરો ચૂંટાઈને આવી ગયા છે અહીંયા આ વિસ્તારમાં? કેટલાય આવી ગયા આવે ત્યારે કે અમને વોટ આપો અમે આમ કરીશું તેમ કરીશું તમારી સુવિધા કરી દઈશું પાણી આવશે ગટર લાઈન આવશે પછી તો જોવાય જ નહીં આવતા તો તમારું એમનું કામ સુખ પતી જાય પછી તમારા સુખ દુઃખ પૂછવા કે આંસુ રૂસવા કેટલી કોઈ જ નથી આવતું મત લઈને જતા રહે છે વોટ તેમનું પતી જાય વોટિંગનું પછી કોઈ નહીં આવતું કોઈ જોવા બી નહીં આવતું હવે કોઈ વોટ મળશે નહીં અહીંયા સોસાયટીમાં ઘૂસવા દેવામાં આવશે નહીં અહીંયા રસ્તા જ નથી બેકાર અહીંથી બિલકુલ ના પાડી દેવાની અહીંયા અમારી સોસાયટીમાં આવવાની જરૂર જ નથી આપણે છે ને કોઈ આ પંડિત દીનદયાળ નગર બન્યું છે એમાં બધી સુવિધા મળે છે અને અમને છે ને આજુબાજુ સોસાયટીમાં કોઈ સુવિધા મળતી નહીં સરકારી બન્યું છે એટલે બધી સુવિધા મળે છે પંડિત દીનદયાળ નગર છે તો બધી ગટર લાઈન છે અહીંયા આગળ પાણી લાઈન છે બધું છે અમારી મહેશ્વરી સોસાયટી છે બધે છે ને કોઈ ગટર લાઈન નહીં પાણી લાઈન નહીં તમે ખાલી રોડ જોઈ લો આ રોડ જોઈ લો કોઈ માણસને છે ને નીકળવાનું ભારે પડી જાય છે પોતાના પૈસે અમારે રસ્તો બનાવવો પડે છે અને છે ને આ સ્ટ્રીટ લાઇટ જોઈ લો કંઈ નહીં મળતું અમને સુવિધા
આવા છે ને હમણાં કોઈ વોટિંગ આલવું નહીં અમારી સોસાયટીમાં છે ને બસ નહીં આવતી અને છે ને અમારી સોસાયટીમાં કોઈ વોટ નહીં કોઈ કઈ જ નહીં વોટ નહીં વોટ નહીં વોટ નહીં વોટ નહીં. મારું નામ રાજેશભાઈ છે. ગેરતપુર આપણે ઉપજ કયો વિસ્તાર છે? ગેરતપુર જગનંદી સોસાયટી છે. ગેરતપુર વિસ્તાર છે. રામોલ હાથીનો રોડ ગણાય છે. પ્રજા પૂછે તે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમને શું લાગે કે એની મુખ્યત્વે કઈ સમસ્યાઓ છે? બહુ સમસ્યા છે સાહેબ. આ સોસાયટીમાં લગભગ કરીને 35-40 વર્ષથી હું રહું છું. આજ સુધી કોઈ સુવિધા નહીં મળી. અમે બધા ટેક્સ વિનર છે અમે. અને કેટલા વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે એવું કહી શકાય? કેટલા વર્ષોથી સુવિધા ખરાબ છે. અત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે આજુબાજુ એટલી પરિસ્થિતિ ખરાબ કે 108 નહીં આવી શકતી. છોકરાના સ્કૂલોના એટલી બધી પરેશાની છે કે અંદર આવી નહીં શકતા. બચ્ચાની ગાડી નહીં આવી શકતી. સ્કૂલો રહેતા નથી. 108 નથી આવી શકતી. અને સોસાયટીની તમામ પરિસ્થિતિ એટલી ખરાબ છે ને નરકની જિંદગી જીએ છે એવી પરિસ્થિતિ. વરસાદ પડે તો પાણી આટલું પાણી લગભગ 3 ફૂટ થઈ જાય. પાણી ઉતરવાની કોઈ સુવિધા, ગટર લાઈન નહીં, પાણીની કોઈ સુવિધા નથી. રોડ પરથી બહાર નીકળવું તો અમારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. લોકો પડે 2 કલાક અઠવાડિયા સુધી વરસાદ પડે એટલે પાણી ઉતર જ નહીં. 2 કલાક વરસાદ પડે તો પાણી ઉતર જ નહીં. છોકરાની સ્કૂલની રજાઓ પડી. લોકોના અહીંથી બહાર નીકળ્યું એટલી પરિસ્થિતિ ગંભીર છે ને. સમાન ગણાતા કાઉન્સિલર કેટલા વર્ષોથી સતત ચૂંટાતા આવ્યા છે? 20-25 વર્ષથી એની ચૂંટાતા આવ્યા છે પણ આજ સુધી કોઈ સુવિધા અમને આપીને. હું એ પોતે ત્યાં આગળ ગયો છું એમની જોડે અને એમની જોડે ત્યાં આગળ કોર્પોરેશનની અરજીઓ કરી છે. એના માટે હું બજેટ માંગ્યું તો કે બજેટ નથી. હમણાં કહે છે અમે બજેટ તો મેં કીધું બજેટ નથી તો અમારી સોસાયટીની શું હાલત છે? વર્તન કેમ? બસ કેમને એમ જ છે કે એમને ભાઈ આજુબાજુ નવી સોસાયટી એમાં ફાયદો લઈ રહ્યા છે અને અમારી ગરીબ પરિસ્થિતિ 40 વર્ષથી રહી અમને કોઈ ફાયદો જ નથી મળતો. વર્ગ અહીંયા વસે છે. ગરીબ પરિસ્થિતિ બિલકુલ રોજગારી શું છે? લોકો રોજ ખાનારાની પરિસ્થિતિ છે. રોજ ત્યારે લોકોને 2 પૈસા એથી 20-25 કિલોમીટર બહાર જાય સિટીમાં જાય ત્યારે એમને 2 રૂપિયા મળતા હોય છે એના ગાડી. અને ઘર શાળાએ જવું કેટલું દૂર? અહીંથી 4 કિલોમીટર શાળા જવું તો 4 કિલોમીટર પણ અહીંથી. ચોમાસામાં કેવી? ચોમાસામાં તો બિલકુલ ગંભીર પરિસ્થિતિ છે કે 2-3 ફૂટ પાણી ભરાય છે સોસાયટીની અંદર. અહીંથી બહાર નીકળો અને સોસાયટીમાં એવી હાલત કે નાના બચ્ચા બીમાર પડી જાય છે. અંદર કોઈ ગાડી આવી હોય 108 બોલે તો બી નથી આવતી. રિક્ષાવાળાના પ્રાઇવેટ પૈસા તો બી નથી આવતી. ઘણા છોકરાઓ કોઈનું મૃત્યુ કોઈ બનાવ બને તો અમારા ઊંચા ટાંગા ટુલી કરીને બહાર રોડ પર લઈ જવું પડે છે. હજી 4 કિલોમીટર લઈ જવું પડે રોડથી. અમારી સોસાયટી બહાર લઈ જવું પડે 4 કિલોમીટર. સ્વચ્છતા અભિયાનના નારા લગાવવામાં જેમાં કચરા ગંદકીની ગાડી નિયમિત આવે છે નથી આવતી. એટલી પરિસ્થિતિ ખરાબ કે સોસાયટીમાં તમે જોઈ લો પરિસ્થિતિ ખરાબ છે. સોસાયટીમાં બિલકુલ કચરો ગંદવાળો બધે બાજુ બીમારી ચારે બાજુ નાના બચ્ચા બીમાર છે. કોઈ ધ્યાન નથી. કેવા પ્રકારની બીમારી દર ચોમાસે ચાલુ હોય છે? મેલેરિયાની બહુ અસર થાય છે. મચ્છર જાનવરો આવતો કીડા મકોડા આવતું અને અહીંયા આગળ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. કીચડ કાદવ નહીં તો બચ્ચા રારે ગળે બીમાર પડી જાય છે. કોર્પોરેશનનો હેલ્થ સેન્ટરનો જે સ્ટાફ હોય છે દવા વેચવા કે ધુમાડીની ગાડી કોઈ આવે? કોઈ નથી આવતી. અમે ફરિયાદો નોંધાઈ છે તો બી નથી આવતી. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સના કોર્પોરેશન નોંધાઈ છે તો બી નથી આવતી. દવા માટે નોંધાયેલી છે. સરકારી દવાખાનું કેટલું દૂર છે? સરકારી દવાખાનું અહીંથી 6 કિલોમીટર જવું પડે બહાર. બરોબર છે. 6 થી 7 કિલોમીટર ત્યારે તો. તો તમને એવું લાગે છે કે અમદાવાદ શહેરમાં વસો છો કે ગામડા સારા? ગામડા સારા ના કરતા સાહેબ. ગામડા સારા કે અમદાવાદ શહેરમાં વસીએ તો અમારી હાલત ખરાબ થઈ ગઈ ઉપરથી. તો વર્ષો પહેલા અહીંયા જે સરપંચી રાજ હતું કે પંચાયતી રાજ હતું એમાં કેટલી સુખ સુવિધા હતી? કોર્પોરેશન રાજ કોઈ સુવિધા નહીં આજ સુધી બી. જ્યારે પંચાયતી રાજ હતું ત્યારે સારું હતું? ત્યાં બી તારે બી એવી પરિસ્થિતિ હતી કે કોઈ સુવિધા મળતી નથી અમને બી. અને જ્યારે બી અમે કહીએ છીએ જો પંચાયતમાં જઈએ છીએ તો એ કહે છે અમારામાં નથી આવતું કોર્પોરેશનમાં આવે. કોર્પોરેશન જઈએ તો કે ના તમારા પંચાયતમાં તો અમને બે વચ્ચે રાખી દીધા. પણ ક્યાં જવું અમારે? તમારા વોટનું શું મતનું? તો ખાલી વોટ લેવાનું એમને. વોટ લેવા માટે કે તમે અમારામાં આવો છો અને નેતાઓને એમ વોટ લેવું હોય તો અમારો નેતાઓ વર્ષમાં જ્યારે કોર્પોરેશનની હોય છે જ્યારે ચૂંટણી હોય છે ઇલેક્શન હોય ત્યારે કયા કોર્પોરેટર? બાબુભાઈ જમનાદાસ, પછી આપણા અતુલભાઈ છે એમના સન છે, પછી મૌલિકભાઈ છે અત્યારે ચૂંટાઈને આવ્યા છે. અમે એમને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. અમે પાણી માટે બજેટ માંગ્યું તો કે અમારામાં નથી આવતું. મૌલિકભાઈને કીધું તો ભાઈ અમારામાં નથી આવતો. ભાઈ આવે છે કોણ? બજેટો શીખે ક્યાં ખર્ચાય છે ક્યાં પૈસા જાય છે બજેટના એ જ કંઈ ખબર નથી પડતી લોકોને. વારંવાર કેટલી વાર મોરચા સરકાર બંગલા અને ગાડીઓ બનતી હોય એ લોકોના. બસ સાહેબ આ જ છે એ લોકોનું. તમારી સમસ્યાઓ લઈને કેટલી વાર ઉગ્ર રજૂઆતો કરી ત્યારે કેવા જવાબ હોય છે એ લોકોના? સાહેબ નાવા બેઠા છે જમવા બેઠા છે ટાઈમ નથી કે અત્યારે કે જ્યારે આવશો ને ત્યારે અમે તમને કહી દઈશું. અમે બોલાવીશું ફોન કરીને. કોઈ બોલાવતું નથી. આવનાર સમયમાં આવનાર ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? બહિષ્કાર કરવાનો છે અમારે. અમારો વોટનો બહિષ્કાર કરવો છે. અમારા કોઈનો વોટ નથી આપતો. અમારા અંદર આવો બી ના જોઈએ. પહેલી વાત તો કામ કરશો તો વોટ મળશે. કામ નહીં હોય તો વોટ નહીં. પહેલા કામગીરી જોશે. અમારા સોસાયટીની કોઈ કામ જશે તો જ વોટ મળશે બાકી નહીં મળે. તો અત્યાર સુધીની પરિસ્થિતિ જોતા એમને 10 માંથી કેટલા માર્ક્સ અપાય? 0 જે ગેરતપુર જગનંદી સોસાયટીમાં રહું છું. ગેરતપુર હાથીજણ વિસ્તારમાં આવે છે
અને આજ સુધી અમારા ગેરતપુરની અંદર કાઉન્સિલરોને કોર્પોરેટરના ધારાસભ્યને બધાને જાણ કરી છે, પણ આજ સુધી કોઈ કામગીરી થઈ નથી. અને રસ્તા બી એટલા ખરાબ છે, 108 આવી શકતી નથી, પાણીને પીવાની પરેશાની બી છે, ગાડી લઈને બહાર નીકળાતું નથી, રસ્તા બહુ ખરાબ, બાઇક નથી નીકળે, ચાલીને બી નીકળાતું નથી, એવી પરિસ્થિતિ છે ગંભીર. શહેરી બસ બી અહીંયા નથી આવતી કેટલા ટાઈમથી, અમે જાણ કરી એને બી કોઈ ધ્યાન નહીં દીધું. આવનાર ચૂંટણીમાં હવેની વખત અમે ઓઇટનો બહિષ્કાર કરીશું, આવનારી ચૂંટણીમાં ઓઇટનો બહિષ્કાર કરીશું. અને આ વખત કામગીરી અમારો નહીં કરો તો અમે કાયદેસર વોટ કોઈને નહીં આપીએ. કામ કરશો તો વોટ મળશે, નકર નહીં મળે. કામ કરશો તો વોટ મળશે, કામ કરો તો વોટ, કામ કરો તો વોટ, કામ નહીં તો વોટ નહીં, વોટ નહીં, વોટ નહીં, વોટ નહીં. શું નામ દાદા? મારું નામ રાજુભાઈ, દાદા આપણે ઉભા છે કયું જગનંદની સોસાયટી ગેરતપુર, બરોબર. દસકોઈ તાલુકામાં આવે છે. તમારા પ્રજા પૂછે છે પ્રોગ્રામના માધ્યમથી શું પૂછવા માંગો છો તમે? અમે એ જ કરવા માગીએ, પૂછવા માગીએ કે અત્યાર સુધી જે આ કોર્પોરેશન ધારાસભ્ય બધા ચૂંટાઈને આવે છે, અમારી સોસાયટીનું કેમ કામ નથી કરતા? આજુબાજુમાં નવા જે મકાનો ફ્લેટો બને છે, બિલ્ડિંગો બને છે, એ બધાનું કામ થાય. બાજુમાં દીનદયાળ સોસાયટી બનેલી છે, પંડિત દીનદયાળ, ત્યાં આગળ વર્ષોથી બની ત્યારથી સુવિધા છે. અમે 40 વર્ષ થઈ રહી, આજ સુધી અમને કોઈ સુવિધા આપી નહીં. કેટલા જૂના મતદાર છો? હું 40 વર્ષ જૂનો છું કેટલા અહીંયા. વર્ષોથી ટેક્સ ભરો છો? હું 40 વર્ષથી ટેક્સ ભરું છું, જ્યારથી રહેવા આવ્યો ત્યારથી. પ્રાથમિક સુવિધા કોઈ સુવિધા જ નથી, ગટર નહીં, પાણી નહીં, લાઇટ નહીં, કોઈ જ નહીં. અમારા સોસાયટીના સભ્યો દ્વારા 50 રૂપિયા ઉઘરાઈ અને આ માટી નખાઈ જાય. વાર તહેવાર આવે તો કે માતાજીનો ચોક છે, વાર તહેવારે અમારે ક્યાં જવાનું? એના હિસાબે અમે અહીંયા આગળ આ ચોકમાં ઉઘરાણું કરીને માટી નખાઈએ સાહેબ. વરસાદમાં શું પરિસ્થિતિ? વરસાદમાં સાહેબ અહીં નીકળાતું નહીં, પાણી ભરાય. મારા ઘરની અંદર 2 ફૂટ પાણી ભરાયેલું હતું આજે, કેટલા પાણી ભરી જાય? 2 ફૂટ સુધી ઘરમાં ઓસરતા જ નહીં, એક મહિના સુધી ઓસરતા નહીં, કાઢવું પડે છે અમારે પાણી ઘરમાં. માંદગી બીમાર, જો મારા બાબાના બેબી બાબુ એ બીમાર છે આજની તારીખમાં. ખાસ પ્રકારે કયા પ્રકારની બીમારી ચાલતી? ચિકનગુનિયા, મેલેરિયા એની. અને એ સરકારી દવાખાનું છે? સરકારી દવાખાનું નથી અહીં, છે 8 કિલોમીટર. 8 કિલોમીટર સરકારે છેક જવું પડે. કોઈ માદે સાજે તમારે એમ્બ્યુલન્સ બોલાવો? ના, એમ્બ્યુલન્સ નહીં આવતી, અહીંથી ઉચકીને બહાર લઈ જવા પડે રોડે. બરોબર. 1.5 કિલોમીટર રોડ ઉપર લઈ જઈએ તે પછી એ કરી. પ્રોગ્રામના માધ્યમથી તમે તમારા મંત્રી સંત્રીને પાસ કરશો, ફેલ કરશો, અને શું કહેવા માંગો? ફેલ કરશું એને એવું જ કહેવા માંગવાનું કે અત્યાર સુધી અમે 40 વર્ષથી ટેક્સ પેયર છીએ, ટેક્સ ભરીએ છીએ, તો એ ટેક્સના પૈસા ક્યાં જાય છે? અમારી સોસાયટીનો કોઈ વિકાસ થયો જ નથી આજ સુધી. શું તમે અહીંના રહીશ છો? અહીંનો જ રહીશ છું. ભારતનો જ જન્મ છે મારો, હું પાકિસ્તાનનો નથી. હું ભારતીય છું, પાકિસ્તાની નથી. તે છતાંય અમને કોઈ સુવિધા જ નથી. અમારા સાથે ઓરમાયું વર્તન કરે છે આ લોકો. તો એમને પાસ કે ફેલ? ફેલ. અને હવે પછી વોટ લેવા આવશે તો અમે વોટ આપીશું નહીં, વોટનો બહિષ્કાર કરીશું. અમારી જગનંદની સોસાયટી, જગતારુની સોસાયટી, બંને સોસાયટીવાળાએ એવું નક્કી જ કરેલું છે કે વોટ નહીં તો કામ, નહીં તો વોટ નહીં. અને આ લાઇટો કેટલી? અમુક ટાઈમે ચાલુ હોય, અમુક ટાઈમે બંધ હોય, અઠવાડિયું 10 દિવસ સુધી બંધ હોય, પછી જાતે પછી કરવું પડે છે. જ્યારે અરજીઓ કરીએ કોઈ આવતું નથી. ક્રાઇમનો રેશિયો કેવો છે અહીંયા? ક્રાઇમનો રેશિયો હોય, જો બેન દીકરીને રાત્રે જવું હોય રોડ પર તો નીકળાય ને એવું હોય છે. પોલીસ પોઈન્ટ કેટલા છે? પેટ્રોલ છે જ નહીં, કોઈ પોલીસ પોઈન્ટ નથી, કોઈ પેટ્રોલિંગ નથી, કોઈ જ નહીં. પરિણામે કેવા બનાવ બનતા? બનાવ બને છે, ચોરીઓના, લૂંટફાટના રોડ પર ઘણા બનાવો બને છે. ચેન સ્નેચિંગના બનાવો બનેલા છે અહીંયા ગાડી. પરિણામે કેટલા 7, 7:30 કે 8 પછી નીકળવું કેટલું? બેન દીકરીથી તો નીકળાય જ નહીં. બરોબર છે. અને વાહનો આવવા જવા માટે વાહનો જલ્દી મળે છે? ના, કોઈ જ નહીં. શહેરી બસ કેટલા વખતથી બંધ આવતી જ નથી, 6 મહિનાથી બંધ જ છે. તો શું લાગે છે આ રોડ રસ્તો આગામી ઇલેક્શન બનશે તો જ વોટ આપીશું. ગીતાબેન લક્ષણભાઈ કાવીઠિયા, અમે દેવી પૂજકસી. બરાબર. અમે મહેશ્વરી સોસાયટીમાં રહીએ છીએ, પણ આ સરકાર અમને જીવવા નથી દેતા. 20 ઊંડા ખાડા ખોદ્યા છે, 20 ફૂટના. એમાં પાણી ભરેલું છે, એ પાણી અમારી સોસાયટીમાં કાઢે છે. અમારા ઘરના આંગણા પાણી બધું પહોંચી ગયું છે. બરાબર. અમારા બાળ બચ્ચા બધા બીમારો પડી ગયા છે. અમારે કોઈ બહાર જવાનો રસ્તો નથી. અમારી સોસાયટીમાં કોઈ મોટર સરકારી આવતી નથી, કોઈ રિક્ષાવાળા આવતા નથી, કે બાકીની 108 કોઈ બીમાર પડ્યા હોય તો 108 આવવામાં તૈયાર નથી. અત્યારે અમે ઘરમાં ઘૂસી રહી છીએ. બહાર નીકળો તો અમને બહુ પરેશાની થવી છે, પણ અમને મસરમાં બધી વાતે અમે પરેશાની છીએ. અમે કોઈ જગ્યાએ જઈ શકતા નથી. બરાબર. પાણી મ્યુનિસિપલ અમે વિસ્તારના સરકારને કહેવા માંગીએ છીએ કે તમે અમને જીવાડવા માંગો છો કે મારવા માંગો છો? બરાબર. અમે એમ જાણીએ છીએ કે સરકાર અમને બહુ સુવિધા આપશે, સરકાર અમે જીવી ખાઈએ છીએ, પણ ના, અમે એવું હવે કંઈ માનતા નથી. સરકાર અમને ઉપરથી અમને મારવા માંગે છે. બરાબર. અમે સરકાર ઉપર હવે બહુ વિશ્વાસ કરતા નથી કે શું કે આટલા મોટા ખાડા કરીને પાણી ભરાય વરસાદના, એટલે સીધું અમારી સોસાયટીમાં પાણી આવી જાય. હવે શું કરશો આવનાર ચૂંટણીમાં? આવનાર ચૂંટણીમાં અમે વોટ આપશો નહીં.
બરાબર 0 એટલે કોઈ ચૂંટણીવાળા અમારા મહેશ્વરીમાં આવવું જોવી નહીં હવે. તમારા વિસ્તારના નેતાઓને કેટલા માર્ક્સ આપશો? એકઈ નહીં, 0. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.